અંકલેશ્વર વાલિયા રોડ પર ડમ્પર ચાલકે મચાવ્યો કહેર. ચંદ્રબાલા મોદી સ્કૂલ સામે 3 વાહનોને લીધા અડફેટમાં. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી સ્કૂલની સામે આજે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક બેભાન ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા 3 વાહનોને અડફેટે લીધા હતા. મળતી વિગતો અનુસાર ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સામે આવી રહેલા વાહનો સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં 3 વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સાંજના સમય દરમિયાન જ આ પ્રકારની ઘટના બનતા વાલીઓ અને સ્થાનિક રહીશો ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયું હતું. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ભારે વાહનોની અનિયંત્રિત ગતિ સાથે સ્થાનિકોમાં ફરી એકવાર સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે.